ઉર્જા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયા અને સાંસદ ભરતભાઈ સુતરિયાની વિશેષ ઉપસ્થિતિ। અમરેલી સ્થિત બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે જિલ્લા માહિતી કચેરી અમરેલીના કર્મયોગી ભૂપતભાઈ પાથર અને મનસુખભાઈ રાઠોડના વય નિવૃત્તિ સમારોહ નિમિત્તે કાયદો અને ન્યાય ઉર્જા મંત્રી કૌશિકભાઈ વેકરિયાની પ્રેરક ઉપસ્થિતિમાં લાગણીસભર વિદાય સમાન સમારોહ યોજાયો હતો। પાથર પરિવાર અને રાઠોડ પરિવાર દ્વારા આયોજિત આ સમારોહમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિર મહુવાના પૂજારી સંત ગુણાતીત જીવન સ્વામીજી, અમરેલી બીએપીએસ સ્વામિનારાયણ મંદિર કોઠારી સંત શ્રી સાધુ ચરિતદાસજી અને ભરતભાઈ સુતરિયા પણ ઉપસ્થિત રહ્યા હતા। ઉલ્લેખનીય છે કે માહિતી ખાતામાં વિવિધ જિલ્લાઓ ખાતે ભૂપતભાઈ પાથરે ફિલ્મ ઓપરેટર તરીકે સતત 34 વર્ષ સુધી પોતાની સેવાઓ આપી હતી, જ્યારે મનસુખભાઈ રાઠોડે સેવક તરીકે 33 વર્ષ સુધી નિષ્ઠા અને પ્રામાણિકતા સાથે પોતાની ફરજો નિભાવી હતી। બંને કર્મયોગીઓની ઉજ્જવળ સેવા યાત્રાને બિરદાવતા સૌએ તેમના કાર્ય પ્રત્યેના સમર્પણને યાદ કર્યું હતું। આ પ્રસંગે રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયાએ જણાવ્યું હતું કે માહિતી વિભાગના કર્મચારીઓને મેં ખૂબ નજીકથી કામગીરી કરતા જોયા છે। છેલ્લા 4 વર્ષથી હું પણ તેનો સાક્ષી રહ્યો છું। વહેલી સવાર હોય કે મોડી રાત્રિ કોઈ પણ સરકારી કાર્યક્રમમાં માહિતી વિભાગની ટીમ પોતાની ફરજ ક્યારેય ચૂકતી નથી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરકારી કર્મચારીઓ માટે કર્મયોગી જેવો ગૌરવપૂર્ણ શબ્દ પ્રયોગ કર્યો છે। જ્યારે અમરેલી જિલ્લા માહિતી કચેરીના સિનિયર સબ એડિટર રોહિતભાઈ ઉત્સળે આભાર વિધિ કરી હતી। સરકારી સેવામાંથી વય નિવૃત્તિ વિદાય સમાન સમારોહમાં સાંસદ ભરતભાઈ સુતરિયા, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ તથા જિલ્લા અમરેલી તાલુકા પંચાયતના વર્તમાન સભ્ય સુરેશભાઈ પાથર, જાળિયા ગામના અગ્રણીય પ્રાગજીભાઈ હિરોપરા, નગરપાલિકાના સભ્ય અજાણી, રાજકોટ અને જૂનાગઢ પ્રાદેશિક કચેરીના સંયુક્ત નિયામક મિતેશ મોડાસિયા, પૂર્વ સંયુક્ત માહિતી નિયામક નટુભાઈ પરમાર, રાજકોટ માહિતી કચેરીના નાયબ માહિતી નિયામક પ્રશાંત ત્રિવેદી, પૂર્વ નાયબ માહિતી નિયામક નિરાલા જોશી, પૂર્વ સહાયક માહિતી નિયામક જગદીશભાઈ સત્યદેવ, અવધ ટાઈમ્સ અમરેલીના તંત્રી ભરતભાઈ ચૌહાણ, અમરેલી જિલ્લાના ઇલેક્ટ્રોનિક તથા પ્રિન્ટ મીડિયાના પત્રકાર મિત્રો અને વય નિવૃત્તિ તથા કર્મયોગીઓના પાથર પરિવાર અને રાઠોડ પરિવાર સ્નેહીજનો, માહિતી વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ તથા શુભેચ્છક ગણો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમ દરમિયાન બંને કર્મયોગીઓની સેવાઓ પ્રત્યે સૌએ કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી અને લાગણીસભર વાતાવરણ વચ્ચે તેમને ભાવભીની વિદાય આપવામાં આવી હતી। ભગવાન સ્વામિનારાયણના સાનિધ્યમાં ભૂપતભાઈ પાથર અને મનસુખભાઈ રાઠોડના વિદાય સમારંભ કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત અમરેલીના લોકપ્રિય સાંસદ, ખેડૂત પુત્ર આદરણીય ભરતભાઈ સુતરિયા, મારા જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ આદરણીય વડીલ શ્રી પ્રાગજીભાઈ હિરપરા, મારા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ભાઈ શ્રી સુરેશભાઈ, ભાઈ શ્રી ધર્મેશભાઈ, માહિતી વિભાગના તમામ અધિકારીગણ શ્રી ભાઈ શ્રી ભરતભાઈ, અહીંયા ઉપસ્થિત સૌ સ્નેહીજનો, પત્રકાર મિત્રો, તમામનું ભૂપતભાઈ અને મનસુખભાઈ વતી હાર્દિક સ્વાગત હું કરું છું। ઓળખું છું મનસુખભાઈનો થોડો ઓછો પરિચય, પણ ભૂપતભાઈ ત્યારે બહુ કોન્ટેક્ટ જાતો। એટલે આપણે કૌશિકભાઈ કીધું ને કે માહિતી વિભાગની કોઈની પાસે ફરિયાદ નથી, એમ કૌશિકભાઈ પાસે નથી, મારી પાસે નથી, બીજા ધારાસભ્ય પાસે નથી, એટલે સુંદર મજાનું એને નોકરી કરી છે માહિતી વિભાગે। મનસુખભાઈ હોય તો ભલે, ભૂપતભાઈ હોય તો ભલે। ભૂપતભાઈને આગળ કૌશિકભાઈ કીધું એમ કે ભાઈ મેં એને 6 વાગ્યાનો કાર્યક્રમ પહેલાં લાઠી તાલુકા પંચાયતનો પ્રમુખ હતો પ્રાગજીભાઈથી 6 વાગ્યા મેં જોયેલા છે, રાતના કાર્યક્રમમાં જોયા છે।